કેમ છો દોસ્તો? વેલકમ ટુ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન પ્લેટફોર્મ. રેકોર્ડિંગ કોર્સ, રિઝનિંગનો રેકોર્ડિંગ કોર્સ. તમે વારે વારે મને મેસેજ કરતા હતા કે સાહેબ એક રેકોર્ડિંગ કોર્સ લાવો, કેમ કે હવે એકદમ અપડેટ કોર્સ જોઈએ. તો ભાઈ આવી ગયો, બરાબર છે. તો આમાં રિઝનિંગ મેં લીધું છે. મારું નામ છે અનિત તરસરિયા. 7 વર્ષથી હું રિઝનિંગ ભણાવું છું અને 400 થી વધારે બેચ મેં પૂરી કરી છે. તો આનો નિચોડ તમને આ કોર્સમાં દેખાશે. આમાં કઈ કઈ વસ્તુ છે? તો ભાઈ રેકોર્ડિંગ વિડીયો લેક્ચર તો હશે જ. એક્ઝામ ફોકસ્ડ, એક્ઝામ ઓરિએન્ટેડ, બીજો કોઈ બકવાસ નહીં. નંબર ને કન્સેપ્ટ, ટ્રીક અને પ્રેક્ટિસ બધું મળી રહેશે. વત્તા તમે ગમે ત્યાં, મતલબ કારમાં બેઠા બેઠા, બસમાં જતી વખતે, ગમે ત્યાં તમે આ કોર્સ જોઈ શકો છો. ડન છે? તો આના માટે પહેલા તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો જ આપણે ત્યાં મળીશું, કેમ કે આ બધી વસ્તુ એપ્લિકેશન પર મળવાની છે. વત્તા એપ્લિકેશનની અંદર આ રીતનું એક ફોલ્ડર હશે, એમાં આપણો આ કોર્સ અવેલેબલ હશે. ઓકે, અહીંયા હેલ્પલાઇન નંબર બી દીધેલો છે, તમે આરામથી એને રીડ કરી શકો છો. ઓકે, ચલો તો લેટ સ્ટાર્ટ. સાહેબ બીજી કોઈ વાત નહીં કરો, સીધી વાત કરો કે કોર્સમાં આવવાનું શું છે. તો આ કોર્સની વિશેષતા, પહેલામાં પહેલી વિશેષતા કે સિલેબસ જ્યારે આપણા હાથમાં આવે ને, એટલે ત્યાં રિઝનિંગમાં એવું લખેલું હોય એનાલિટિકલ રિઝનિંગ, વિઝ્યુઅલ રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ. એટલે છે ને સ્ટુડન્ટ અટવાયા કરે, આ એનાલિટિકલ રિઝનિંગમાં શું આવતું હશે, વિઝ્યુઅલ રિઝનિંગમાં શું આવતું હશે, લોજિકલ રિઝનિંગમાં શું આવતું હશે. એટલે આ વસ્તુ તમે અટવાવની અને તમને જે એક્ઝામમાં પૂછાવાનું છે એ કયો ટોપિક છે, તો એનું ડિપાર્ટમેન્ટ પાડીને જ લાવેલા છે. જેમ કે આપણા કોર્સમાં જ આ 3 ટાઈપના ડિપાર્ટમેન્ટ પાડેલા છે. એમાં એક વર્બલ રિઝનિંગ એટલે કે વર્બલ એનાલિટિકલ રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ અને નોન વર્બલ રિઝનિંગ. તો આમાં ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ આવી અને તમને એમ કીધું એનાલિટિકલ રિઝનિંગ નો પોર્શન છે, તો તમારે એટલું જ જોવાનું. તમને એમ કે લોજિકલ રિઝનિંગ છે, તો તમારે આ જ જોવાનું. મતલબ તમને હવે કન્ફ્યુઝન નહીં રહે કે મારે કયા ચેપ્ટર કરવાના છે, કેમ કે સ્ટુડન્ટ વારે વારે મેસેજ કરતા હોય છે, ફોન કરતા હોય છે કે સાહેબ આની અંદર કઈ વસ્તુ આવે, તો અહીંયા તમને મળી જવાની છે. ડન છે? તો હું આનું એક વખત તમને ખાસિયત બતાવું કે આમાં કયા કયા ચેપ્ટર આવશે. તો પહેલું જે ડિપાર્ટમેન્ટ છે, પહેલો જે પાર્ટ છે વર્બલ એનાલિટિકલ એટલે કે વર્બલ અથવા એનાલિટિકલ રિઝનિંગ. તો આની અંદર ચેપ્ટર રોમન નંબર. ડન. પછી બીજું ઘડિયાળ. હવે ઘડિયાળની અંદર પણ પેટા ટાઈપ. ઓકે, એની અંદર અરીસા પ્રતિબિંબ, જળ પ્રતિબિંબ, મિનિટ કાંટો, કલાક કાંટો, કાંટાઓની સ્થિતિ, ખૂણો, ખામીયુક્ત ઘડિયાળ, આ બધું ડિટેલમાં અંદર આપેલું છે. બરાબર છે. બીજું દિશાંતર. દિશાંતરના પણ 7 ટાઈપ છે અંદર. તો એ બધા છે 7 નો 8 હશે કદાચ, પણ 7 તો હશે જ. ડન. આંકડાકીય શ્રેણી, 7 ટાઈપથી વધારે ટાઈપના સવાલો અલગ અલગ જે એક્ઝામમાં અત્યાર સુધી આવ્યા છે અને આવી શકે છે બધું જ. ઓકે, બીજું આની અંદર કોડિંગ ડીકોડિંગ. ચાઇનીઝ કોડિંગ તો છે જ પાછું. હે સાહેબ, મંચુરિયન ખાતું ખાતું ભણવાનું એ બધું આવશે અંદર, તમને ખબર પડશે. બીજું ગુજરાતી કોડિંગ, અને આ પણ આની અંદર છે. બીજું મૂળાક્ષર, સંખ્યા અને ચિહ્નો, આ પણ તમને પૂછાવાનું છે આની અંદર. એહો મળી રહેશે. એની અંદર કુલ કેટલા? કુલ 12 થી વધારે ટાઈપના સવાલો એહો તમને મળી જશે અહીંયા. પછી ક્રમ કસોટી. ક્રમ કસોટી બીજું હું તમને મળવાનું છે, તો કુલ એમાં 6 ટાઈપના સવાલો મળી જશે. એનાથી વધારે હશે, પણ ટાઈપ પાડેલા. સાહેબ આ ટાઈપ પાડવાનું કારણ શું, એ થોડી વાર પછી કહો કે ટાઈપ પાડવાનું કારણ શું. બીજું પરિમાણની તુલના, એમાં પણ 4 ટાઈપ. બરાબર. ચલો નેક્સ્ટ, બેઠક વ્યવસ્થા 4 ટાઈપ, કેલેન્ડર 12 ટાઈપ. બાપરે, લગભગ 10 થી વધારે વિડીયો છે અંદર. 10 થી વધારે વિડીયો આખા કેલેન્ડરના છે. એક પણ સવાલ તમે છોડી ના શકો, બધું અહીંયા આપી દીધું. ઓકે, લોહીના સંબંધ, દુખતી નસ, તો આમાં પણ 5 ટાઈપના સવાલ. ખાલી આડેધડ સવાલો નહીં, ટાઈપ પાડીને. ઓકે, બીજું સમસંબંધ. ઓકે, વર્ગીકરણ, શબ્દ સંરચના ગોઠવણી, ગાણિતિક ક્રિયાઓ, મેથેમેટિકલ ઓપરેશન, આપણે ભાગુ સભા જે કહીએ છે તે. ઓકે, નંબર નેક્સ્ટ પઝલ, કોયડો. એમાં પણ સાહેબ કયા ટાઈપ, તો એમાં સાદા ટાઈપ આવે, પછી ફ્લોર પઝલ આવે, પછી કોકને આ સબ્જેક્ટ ગમે છે, કોકને આ ફ્રૂટ ગમે છે, આવું બધું. પછી વાંચીને આન્સર આવે, ટીક કરીને આન્સર આવે, તમે કોષ્ટક ના બનાવો ને સીધા આન્સર આવે, એવા બધા આમાં ટાઈપ લીધેલા છે. પછી માહિતી પર્યાપ્તતા, ડીએસ, ડેટા સફિશિયન્સી, આ વારે વારે ટોપિક હોય છે. અને અસમાનતા, ઇનઇક્વાલિટી, આ બધું પહેલા ડિપાર્ટમેન્ટમાં. ડન છે. બીજી વસ્તુ છે લોજિકલ રિઝનિંગ. લોજિકલ રિઝનિંગ, હવે લોજિકલ રિઝનિંગ ની અંદર કેટલા, તો લોજિકલ રિઝનિંગ ની અંદર બીજા 2. તો કયા કયા? સિલોક્સ. હવે સિલોક્સ તમને ખબર જ છે, અમુક ઘોડા
એ વાંદરા છે, અમુક વાંદરા હાથી છે, અમુક હાથી સફેદ છે. આ બધું જે વસ્તુ છે એ આની અંદર આવે છે. તો આના પણ 4 ટાઈપ. એમાં આપણે ગુજરાત ગવર્મેન્ટ, પછી જીપીએસસી પણ અંદર આવી ગયું, ઇવન યુપીએસસી પણ આવી ગયું. એ ટોટલ છે ને 2 ટાઈપ સુધી જ હજુ પૂછે છે. ત્રીજો અને ચોથો તો હજુ પૂછ્યો નથી. એ પણ આમાં એડવાન્સમાં આપી દીધું કે કદાચ તમને 2 ટાઈપ બીજા બી પૂછે ને તોય તમને આન્સર આવે. એ સિલોક્સ. બીજું વિધાન આધારિત પ્રશ્નો, એની અંદર પેટા ટાઈપ જે છે, મતલબ આ પાછા છે 5 ચેપ્ટર. ઓકે, એના મિશ્રણ ક્વેશ્ચન છે. વિધાન અને તારણ આ છે, વિધાન અને લેવાયેલા પગલા, વિધાન અને દલીલો, નિવેદન અને કારણ, અને વિધાન અને ધારણા. આ બધી વસ્તુ આની અંદર છે. મતલબ આ 20 નથી, આ 20 વત્તા બીજા 4, 5 નહીં 4. આ એક છે ને અંદર બીજા છે 5, એટલે અહીંયા તમે ગણો તો આ 24 થયા. અને આગળ કોડિંગ ડીકોડિંગ, એમાં પેલું ચાઇનીઝ કોડિંગ, ગુજરાતી કોડિંગ, એ પણ એડ કરો તો આ બધી વસ્તુ મળવાની છે. નંબર નેક્સ્ટ, નોન વર્બલ રીઝનિંગ. તો નોન વર્બલ રીઝનિંગમાં તો પાસો ડાઇસ, તો એ 4 ટાઈપ સવાલ છે. એમાં આકારો, ભૌમિતિક આકારોની ગણતરી. સાહેબ એમાં શું આવે? ત્રિકોણની ગણતરી, પછી ચોરસમાં ત્રિકોણની ગણતરી, ચોરસની ગણતરી, લંબચોરસની ગણતરી. એક એક વસ્તુ અંદર આપેલી છે. ઓકે સાહેબ, એના સિવાય ખૂટતો અંક, મિસિંગ નંબર, એક ચોકઠું આપ્યું, એની અંદર આંકડો કયો બાકી છે એ તમને કે. પછી વેન ડાયાગ્રામ, ઓકે, સમસંબંધ આકૃતિ, આકૃતિનું વર્ગીકરણ, આકૃતિ શ્રેણી, આકૃતિ પૂર્તિ, પછી પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ, આકૃતિ નિર્માણ, અનિર્હિત આકૃતિ, દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ. આ બધી વસ્તુ 3 કમ્પાર્ટમેન્ટ પાડેલા છે એપ્લિકેશનમાં પણ, અને તમને મળી જ રહેવાનું છે. ડન છે? ઓકે નેક્સ્ટ. સાહેબ એ બધું તો સાચું, પણ હું તો નવો સ્ટુડન્ટ છું, તો મને આ શું કામ લાગવાનું? અથવા હું જૂનો સ્ટુડન્ટ છું, તૈયારી ખાસા ટાઈમથી કરું છું, તો મને હું કેવી રીતે કામ લાગવાનું? તો આ જે વસ્તુ છે એ પહેલો પોઈન્ટ. જે નવા વિદ્યાર્થીઓ છે, જે એકદમ પાપા પગલી કરીને હવે ભણવાની શરૂઆત કરવાના છે, એ લોકોને એકડે એકથી શીખવાડવાનું. એકડો પણ ઘૂંટાવાનો, હો, એકડે એકથી, અને કલમ ખટારોય કરાવવાનો. એ બધી વસ્તુ આમાં આવી જશે. મતલબ દરેક ચેપ્ટરની પહેલા 15-20 મિનિટ સુધી તો એકદમ બેઝિક જ જશે. તો તમને એકદમ એક નોલેજ મળી જશે કે મારે આ લેવલ પર તૈયારી કરવાની છે. એટલે એક વખત તમારા બેઝિક ફંડા ક્લિયર થશે ને પછી હાઈ લેવલના સવાલ પર તમને કૂદકા મરાવવામાં આવશે. તો તમારા માટે પણ આ વસ્તુ છે. જે નવા સ્ટુડન્ટો જે છે, પહેલી વખત તૈયારી કરે છે તે. હવે અહીંયા સાહેબ અમે તો તૈયારી ખાસા વર્ષોથી કરીએ છીએ, તો મારે આ લેવાય કે ન લેવાય? દોસ્ત, આ બેઝિક કર્યા પછી આમને તમને હાથે કરીને ધીરે 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 આમને હાથે રાખવાના, આમને હાથે રાખવાના. પહેલા ક્લાસ 3 ના સવાલો, પછી સેન્ટરના પૂછાયેલા સવાલો, પછી જીપીએસસી ના પૂછાયેલા સવાલો, પછી યુપીએસસી ના પૂછાયેલા સવાલ. હવે અહીંયા તમે આગળનું બધું કર્યું છે, પણ યુપીએસસી જીપીએસસી ના નથી કર્યા, તો તમને આહો કામ લાગવાના. અને આમાં પણ શોર્ટ ટ્રીકો કામ લાગશે. જેમ કે તમે દિશાંતર હોય, તમે ચિત્તરડા ભમરડા દોર્યા કરો, આકૃતિ બનાવીને દિશાંતર જવાબ આવો. દિશાંતરમાં આકૃતિની જરૂર જ નથી, એ બતાવેલું છે. તો અહીંયા તમને એ કામ લાગશે. તમે સમજો કે દિશાંતરમાં 40 સેકન્ડનો જવાબ, 40 સેકન્ડમાં જવાબ લાવો છો આકૃતિ બનાવીને, પણ આમાં તમને તરત જ ખબર પડશે કે 20-25 સેકન્ડમાં પણ જવાબ આવે છે. તો આ બધી વસ્તુ ત્યાં તમને કામ લાગવાની. બીજું સાહેબ એવું તો કેવું કે તમે બેઝિક લેવલ પર ભણાવવાના. જો આ એકડા શીખવાડીએ, જો રોમન અંકના એકડા શીખવાડ્યા તમને 1 થી લઈને 10 લાખ સુધી. તો આ એકદમ બેઝિક લેવલ છે. જો કક્કો શીખવાડવામાં આવ્યો, જો કક્કો, એટલે તમે જો એકદમ ફ્રેશ છો તો તમારે કામનું છે. અને બીજી વસ્તુ, તમે જૂના છો તો પોતાની અંતરાત્માને પૂછો, તમને 10 લાખ સુધીના રોમન અંક આવડે છે? તો અહીંયા આવડી જાય. બરાબર છે? આ બધી વસ્તુ અહીંયા ફૂલફિલ થવાની છે. નંબર નેક્સ્ટ, કોર્સની વિશેષતા. એક પ્રશ્ન હશે ને, એક પ્રશ્ન, એની 3-4 મેથડ આપવામાં આવી છે. એ 3-4 મેથડ કોના માટે કઈ કઈ છે એવો કહેવામાં આવી કે આ પહેલી વખત જે ભણતા હોય એને આ યુઝ કરવાની. હવે અહીંયા તમને આવડી ગયું છે તો આ લેવલ પર બીજી રીત છે, અહીંયાથી આવડી ગયું તો હવે ત્રીજી રીત વાપરો, અને આ ડાયરેક્ટ વાંચીને આન્સર આપો. જેમ કે આ કોક કે હવે ફાયરિંગ ન કરો સાહેબ, બતાવો. તો આ જો એક કેલેન્ડરનો એક ક્વેશ્ચન છે, બરાબર છે? એમાં મેં 3 મેથડ વાપરી, 3 અલગ અલગ મેથડ. આ જે પહેલી જ વખત ભણતો હોય એ વ્યક્તિ માટે, આ થોડુંક લેવલ આવડી ગયું છે પછી એના માટે, અને બધું આવડી ગયું પછી આ ખાલી એટલું જ કરો, મંગળ વત્તા 3 જવાબ આવી જાય. હા, જો આ 3 મેથડ સાહેબ, એવું ખાલી એક જ ચેપ્ટરમાં, અરે જ્યાં જરૂર પડી છે ત્યાં બધે. જેમ કે અહીંયા
એક આ મેથડ વાપરી, એક આ મેથડ વાપરી, એક આ મેથડ વાપરી, 3 મેથડ થી જવાબ લાવ્યા. એક મેથડ તો ક્લિક થશે જ, હે ને? ઓકે, ડન. નેક્સ્ટ, દેશી અને મનોરંજક ભણતર. હા, હવે મેન વાત આ, તમે જેટલું મારું અત્યારે વાતો સાંભળી તો મારો લહેરકો હાવ દેશી છે ભાઈ. આપણે બહુ સોફિસ્ટિકેટેડ લેંગ્વેજમાં ભણાવતા નથી. કોક કે રેખાખંડ આને કહેવાય તો આપણે એમ કે આને લીટી કહેવાય, સિમ્પલ ભાષામાં આને લાઈન કહેવાય. બસ આપણે એકદમ સિમ્પલ, કોઈ બોરિંગ ના થાય, કોઈ અટપટી ભાષાને એકદમ ધીરે ધીરે હસતા હસતા ભણવાનું. અને એક વખત આપણે હસતું હસતું ભણીએ તો આપણને આવડી જલ્દી જાય. એટલે એવી લેંગ્વેજમાં ભણવાનું છે. બીજું, ઇઝી ટુ હાર્ડ સ્ટ્રેટેજી. જો પહેલા કેવી રીતે ધીરે ધીરે તમને ભણાવવામાં આવશે, પછી તમને આવડતું છે એવું ફિલિંગ કરાવવામાં આવશે, પછી તમને બહુ બધું આવડે છે એવું ફિલિંગ કરાવવામાં, પછી તમને ઓવર કોન્ફિડન્સમાં લાવવામાં આવશે, અને પછી ધડાંગ દેખાનો બોમ્બ ફોડવામાં આવશે, અને પછી કહેવામાં આવે ભાઈ ઓવર કોન્ફિડન્સ થવાની જરૂર નથી, હજુ તમારે શીખવાની જરૂર છે. એટલે સતત તમારું જે માઇન્ડ છે ને એને એક્ટિવ રાખવામાં આવશે. એટલે ક્યારે પણ તમે ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી શકો. જેવું તમને એવો કન્સેપ્ટ આવશે ને કે હવે મને આવડી ગયું છે, એટલે તમે ધડાંગ દેખા નીચે લાવવા માટેના ક્વેશ્ચનો આવવા મળશે. એટલે છે ને પ્રોપર તૈયારી કરવામાં આવશે. ડન છે? ઓકે, પછી નેક્સ્ટ, ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે આ કામની લાગશે. મતલબ ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય, જીપીએસસી ની હોય, બધામાં કામ લાગશે. હે સાહેબ, ક્લાસ 3 માં જીપીએસસી માં કેવી રીતે કામ લાગે? જો સાંભળો, સમજો કે હું ઘડિયાળ ભણાવું છું, સમજો કે કેલેન્ડર ભણાવું. કેલેન્ડરમાં 12 ટાઈપ છે. હવે 12 ટાઈપમાં હું 6 ટાઈપ સુધી આવ્યો ને, પછી 7મો ટાઈપ આવે ને, એટલે સમજો કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, તો હું એને એવું કહું, ભાઈ કોન્સ્ટેબલમાં આ ક્યારેય સવાલો પૂછાયા નથી, અને 1-2 વર્ષની અંદર લગભગ ન આવી શકે એવા સવાલો છે, કેમ કે હજુ તો યુપીએસસીમાં જ આ ક્વેશ્ચનો રમે છે. તો અહીંયા તમારે ત્યાં સમજી જવાનું કે આ મારા માટે નથી. એટલે ત્યાંથી તમે સ્ટોપ કરીને આગળ જઈ શકો છો. એટલે એવું વસ્તુ, હવે તમે યુપીએસસી ની તૈયારી કરતા, જીપીએસસી ની તૈયારી કરતા, તમારે બેઝિક તો આવડવું જ જોઈએ. એટલે ત્યાંથી આગળ વધીને લેવલ બી પકડાય. હવે બીજી વસ્તુ, પેપર અઘરા બી કરી રહ્યા છે, તો તમને આહો કામ લાગશે. બધી જ વસ્તુ એક જગ્યાએ કામ લાગવાની છે. મતલબ આ કોર્સ હરેક જગ્યાએ તમને કામ લાગવાનો. નંબર નેક્સ્ટ, હે સાહેબ, એ તમે વાતો કરો છો તો એવા સવાલ મૂક્યા છે કે ખાલી એમ જ વાત કરો છો? એ દેખ લો. તમે એક પેલું ચેપ્ટર ભણ્યા છો, જેને કહેવાય ઇનઇક્વાલિટી. આવા સવાલ, A greater than B, greater than equal to C, greater than equal to D, less than F. પછી તમને એમ કહેવામાં આવે શું A greater than F છે? તો વિચાર એમ માથું ખંજવાળે, આવું કહેવાતું હોય કે નહીં કહેવાતું હોય, એટલે આ દમ નીકળી જાય અહીંયા. હે ને? આ જે છે ને એ તો ખાલી ક્લાસ 3 ના સવાલ છે. આ તો ક્લાસ 3 ના સવાલ, આ ભરી ભરીને દીધા છે સવાલ. આ તો ભરી ભરીને સવાલ કરાવેલા છે, અને પછી એક લેવલ પર લઈ ગયા જેનું નામ છે જીપીએસસી. જીપીએસસીમાં એક આવું સવાલ હોય, નીચે 5 સવાલ હોય. એક આ ખાલી સોલ્વ કરી નાખો ને તો નીચે 5 માર્ક્સ થોકડામાં આવે. અને આરી શોર્ટકટ અહીંયાથી ખબર પડી જાય, અચ્છા મારે આવું કરવાનું છે, જવાબ આવવા માંડે સાહેબ. અને બીજું, આ અથવા વાળા જે છે ને, અથવા વાળા લગભગ નથી આપણે કરતા. થોડી દિવસ ખબર જ નતું આમાં અથવાનું, આ અથવા આન્સર આવે કે નહીં એના માટે આ ખાલી 2 લાઈનો યાદ રાખો એટલે અથવા ખબર પડી જશે. ઓકે, બીજું વસ્તુ સાહેબ, જીપીએસસી અરે સ્પીપા ટાર્ગેટ ટુ યુપીએસસી એનો સવાલ. અને બીજું આ 2024 નો છે. જો 2024માં જે સવાલ કર્યા છે એ પણ મેં એપ્લિકેશનમાં મૂકેલો છે, એટલે તમને ખબર પડે મને બેઝિક આવડે છે તો મને આ આવડવાનું જ છે. અને બીજી વસ્તુ, દર વખતે શોર્ટકટ કામ નહીં લાગે, ત્યારે બેઝિક કામ લાગશે. જ્યારે પેપર અઘરું હશે ને ત્યારે તમે ફસાયો અંદર, ત્યારે તમને બેઝિક બહાર કાઢશે. અને એના માટે તમારે બેઝિક ટુ એકદમ એડવાન્સ લેવલ પર જવું પડશે. એના માટેના સવાલો છે. નંબર નેક્સ્ટ, ચેપ્ટર સમરી એટલે શું? ચેપ્ટર સમરી એટલે શું? જો એક્ઝામની આગલી રાત હોય, બરાબર છે. હવે એક્ઝામની આગલી રાતે તમારા માઇન્ડમાં બહુ બધું બર્ડન ચાલતું હોય, કેટલી તૈયારી કરું, કેટલું રિવિઝન બાકી, આ તે ફલાણું 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 બહુ બધું. અને સબ્જેક્ટ ખાલી રીઝનિંગ ના હોય, મેથ્સ હોય, બંધારણ હોય, ભૂગોળ હોય, ઇતિહાસ હોય, ઘણું બધું હોય. તો તમારી કન્ડિશન છે ને ડિપ્રેશન જેવી થઈ ગઈ હોય, તો ત્યારે છે ને તમારે આખા રીઝનિંગના જેટલા બી ચેપ્ટર છે એ બધા ચેપ્ટરની 5-6 લાઈનો યાદ રાખો, એટલે તમને આમ સ્પાર્કિંગ થાય કે અચ્છા આ વસ્તુ યાદ રાખીશ એટલે મને આ ચેપ્ટર યાદ રહી ગયું, આ વસ્તુ યાદ રાખી એટલે પેલું ચેપ્ટર યાદ રહ્યું. તો એવી 4-5 લાઈનો હું તમને આમાં આપવાનો છું, જ્યાં જે ચેપ્ટરમાં તમને હાર્ડ પડવાનું છે બધામાં. કેવી રીતે સાહેબ આપો તો સમજણ પડે. જો આ ઇનઇક્વાલિટી ચેપ્ટર, એમાં કેટલા પોઈન્ટ? 1 2 3 4 અને આ 5. આ 5 પોઈન્ટ યાદ રાખી લો ને વાલા, એટલે ચેપ્ટર પૂરું થઈ ગયું. આ 5
વસ્તુ યાદ રાખો એટલે ચેપ્ટર તમારા દિમાગમાંથી જાય નહીં. હે સાહેબ એવું? આ રોમન અંક જો તો આમાં પણ કેટલા પોઈન્ટ? 5. આખું ચેપ્ટર ભણો. આ ઇનઇક્વાલિટીના 3 વિડીયો છે. ઈ અહીંયા ખાલી આ એક જ ભાગની અંદર બધું આવી ગયું. સાહેબ ઈ નહીં, બીજી વાત કરો. આ કેલેન્ડરના મેં 10 થી 11 વિડીયો લીધેલા છે. કેટલા? 10 થી 11. એ બધું અહીંયા સમાપ્ત થઈ જાય. આગલી રાતે એક્ઝામની એટલું કરવાનું એટલે દિમાગમાં બધું ફિટ હશે. ઓકે, જેવી રીતે આ રેન્કિંગ, જો આ રેન્કિંગ આખું ચેપ્ટર એક પેજમાં. આવી નોટ બનાવવાની, તમારે મસ્ત તમારા હાથે લખવાની, નીચે સાઇન કરવાની, તમને મજા આવશે આમાં, હે ને? આ બધી વસ્તુ છે. સાહેબ સેન્ટ્રલના સવાલો કવર કરેલા છે? હા દોસ્ત. અત્યારે કેવું થયું છે કે આપણું ગુજરાત ગવર્મેન્ટ જે સેન્ટરમાં સવાલો પૂછાય છે એ લેવલના સવાલો હવે કરી રહી છે. તો આપણે અત્યારથી જ આવનારા 2-3 વર્ષોમાં સમજો કે સેન્ટરના બેઠા બેઠા કોપી સવાલો પૂછવા માંડ્યા તો આપણે એ પણ કરેલા છે, કરી નાખીશું. ગમે એટલું અઘરું પેપર પૂછાય, કઈ વાંધો નહીં સાહેબ. એ કેવા પેપર? તો એસએસસી હોય, રેલવે હોય, મતલબ સીજીએલ, CHSL, એના બધા જ સવાલો આપણે આમાં લીધેલા છે. મતલબ પહેલા એકદમ ઈઝી સવાલ, પછી થોડાક અઘરા, પછી ગુજરાત ગવર્મેન્ટમાં પૂછાયેલા, ક્લાસ 3માં, પછી સેન્ટરમાં પૂછાયેલા, પછી જીપીએસસીમાં પૂછાયેલા, પછી યુપીએસસીમાં પૂછાયેલા. અને જ્યાં મને લાગે કે આ તમારે કરવા જેવું નથી એટલે હું પહેલા કહીશ આ તમારે કામનું નથી, પણ હું તેમ છતાં તમને કરાવું છું. કોઈ બીજી એક્ઝામને ટાર્ગેટ કરતા હોય તો એ બધી વસ્તુ અહીંયા છે. એટલે આ બધી વસ્તુ કવર થવાની છે દોસ્ત. અને બીજું સાહેબ, આ બધી વસ્તુ ઠીક, પણ મને એમ કહો કે મારું સ્વમૂલ્યાંકન માટે શું? મને આવડે છે કે નહીં મને કેમ ખબર પડે? તો ભાઈ સંપૂર્ણ મટીરિયલ મળશે તમને. કયું? તો પીવાયક્યુ મળી જશે પહેલા તો. અને આમાં મેં સેન્ટરના પીવાયક્યુ લીધા છે, ગુજરાત ગવર્મેન્ટના લીધા છે, જીપીએસસીના, યુપીએસસીના જે આપણને રિલેટેડ છે બધા લઈ લીધા છે. ઓકે, બીજી વસ્તુ મહાવરાના પ્રશ્નો પણ મળશે તમને પ્રેક્ટિસ કરવા માટે. અને બીજું આ 2 વસ્તુ કર્યા પછી એક ટેસ્ટ આપવાની છે એમાં, તો ટેસ્ટની પીડીએફ વાળા પેપરના સવાલો પણ તમને મળશે. તો બધી વસ્તુ એકમાં મળવાની છે. હે દોસ્ત, તો મારે શું કરવું જોઈએ, લેવું જોઈએ કે નહીં, એ બીજાને પૂછતા કરતા પહેલા તમારે એક વખત એપ્લિકેશનમાં અંદર જવાનું, 2-3 વિડીયો જોવાના. તમને એમ લાગે કે નહીં લેવા જેવું છે તો લેજો દોસ્ત, તમને ખબર પડશે. ડન છે? જો તમે એકદમ ફ્રેશ છો તો તમારે વિચારવાનું જ નથી, તમારે લઈ જ લેવાનું છે. કેમ કે એકદમ કક્કો બારકડી કહેવાય, ત્યાંથી શીખવાડવાની ટ્રાય કરેલી છે. અને જો તમે એડવાન્સ લેવલ પર જવાના છો તો યુપીએસસી સુધીના સવાલો પણ અહીંયા મળવાના છે. તમને એવું ફિલિંગ જ નહીં આવવા દે કે તમે ક્લાસ 3ની તૈયારી કરો, તમે અપર લેવલની તૈયારી કરો છો એવું થઈ જશે. અને બિલીવ મી, તમે તૈયારી કરશો ને એટલે તમારી જે તૈયારી છે ને ધારદાર થઈ જશે. અને ડેમ શ્યોર તમને તમારો આ ફેવરિટ સબ્જેક્ટ થઈ જશે, એ પણ પ્રોમિસ. ડન છે દોસ્ત? તો આ હતું આપણું બધું જ વસ્તુ જે તમને કોર્સમાં મળવાનું છે. તો કોર્સમાં મળવાનું છે અને હું પણ કોર્સમાં આવવાનો છું. તો એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ફટાફટ તમે એપ્લિકેશન ત્યાં આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. હું તમારી વેઇટ કરું છું, કદાચ તમે પણ મારી વેઇટ કરતા હશો. મળીએ. ચલો, હોપ યુ ગાઈઝ એન્જોયડ માય લેક્ચર. સી યુ સૂન, વેરી સૂન. જય હિન્દ.